સરગમ, શું થયું? મને એવું હતું કે આરવ સારો માણસ છે, પણ મને નહોતી ખબર કે આટલી હદ સુધી પડી જશે. એણે મારા ધ્વનિતની છેલ્લી યાદોને બાળી રાખી. આ પરિવારમાં એક બાજુ મોટી બા અને સરગમ જેવા સંસ્કારી લોકો છે, તો બીજી બાજુ માધુરી અને ગાયત્રી આંટી જેવા લોકો છે. સરગમને ધ્વનિતની વસ્તુઓ બહુ પ્રિય હતી અને માધુરીએ જ સળગાવી નાખી. જો આ વાતની સરગમને ખબર પડશે તો એ બાંકી પડશે, કારણ કે આ વસ્તુઓ ધ્વનિતની હતી અને ધ્વનિતની યાદો જ સરગમનો આધાર છે. તમે અહીંયા શું કરી રહ્યા છો? હું સરગમને હકીકત જણાવું કે નહીં, પણ જણાવીશ તો એ ભાંગી પડશે. હું તો આ શું છે? તમે મારા ધ્વનિતની યાદોને સળગાવી નાખી. મારી વાતનો વિશ્વાસ કરો, મેં આ કંઈ નથી કર્યું. મેં મારી નજરોથી બધું જોયું છે ને તમે ખોટું બોલી રહ્યા છો. હું ખોટું નથી બોલતો. મારે કંઈ નથી સાંભળવું. આ ખાલી વસ્તુઓ નહોતી, આજ તો મારું જીવન હતું. હું ધ્વનિતની યાદોના સહારે જ તો જીવી રહી હતી અને તમે એને જ સળગાવી નાખી. હું કહેવાનો તો માંગતો, પણ તમે મારા પર શંકા કરી રહ્યા છો ને એટલે મારે કહેવું પડે છે. આ કામ માધુરીએ કર્યું છે. તમે માધુરી ઉપર ખોટો આરોપ લગાવી રહ્યા છો. આરોપ નથી મૂકતો, પણ જે સત્ય છે એ જણાવું છું. મારી આંખોની સામે તમે આ સળગાવ્યું છે, મેં જોયું છે ને. અને હવે તમે આરોપ માધુરી ઉપર નાખવા માંગો છો. મારા મનમાં શંકા ઊભી કરી રહ્યા છો. માધુરી અમારા ઘરની સદસ્ય છે, એ ક્યારે આવું ના કરી શકે. તો તમે પણ સમજી લો સરગમ કે તમે જે માનો છો ને એ ખોટું છે. બસ હવે મારે કોઈ ચર્ચા નથી કરવી. લીવ મી અલોન, જસ્ટ લીવ મી અલોન. અરે મારો વિશ્વાસ કરો, મેં નથી કર્યું. અરે સાંભળો, મીરા કાકી, આ જો કરિયાણાનો બધો સામાન લઈને આવ્યો છું. તમે ચેક કરી લેજો કે કંઈ રહી તો નથી ગયો ને. હા. નાસ્તો બનાવી રહ્યા છો અત્યારે? એકચ્યુઅલી બીજલબેન આવી રહ્યા છે અનાથ આશ્રમમાંથી. અમસ્તા જ આવી રહ્યા છે કે પછી કોઈ કામથી? બીજલબેને સરગમને બાળક આપવાની હા પાડી, પણ એમની એક શરત છે. પહેલાં એ આપણા ઘરે આવશે, પરિવારના સભ્યોને મળશે અને જો એમને લાગશે કે પરિવાર યોગ્ય છે તો જ એ બાળક આપશે. અચ્છા, તો એમ વાત છે. તો હવે એવું કંઈક કરવું પડે કે સરગમની મનસા પૂરી ન જ થાય. સરગમ, શું થયું? મને એવું હતું કે આરવ સારો માણસ છે, પણ મને નહોતી ખબર કે આટલી હદ સુધી પડી જશે. એણે મારા ધ્વનિતની છેલ્લી યાદોને બાળી રાખી. મને નથી લાગતું કે આ બધું આરવે કર્યું હોય.
એણે જ કર્યું છે. મેં મારી આંખોએ જોયું છે. પણ એ શું કામ આવું કરે? આરવે તારી સામે કબૂલ્યું કે આ બધું એણે કર્યું છે? શક્ય છે કે કોઈ બીજું બી આ કરી શકે. હા, એ તો કહેતો હતો કે માધુરી આ બધું કર્યું છે. પણ માધુરી આવું શું કામ કરવાની? કરી પણ શકે. આ તમે કહો છો મોટી બા? હા, એટલા માટે કે માધુરી કંઈ પણ કરી શકે એવી જ છે. હવે મારા જીવનમાં મને તે છેલ્લી યાદો પણ નથી રહી. હવે મારા જીવનમાં આશાનું એક જ કિરણ છે, બાળક. એ બાળક આ ઘરમાં આવી જશે એટલે ત્વરિતનું અધૂરું સપનું પૂરું થઈ જશે. ઈશ્વર તારી આ ઈચ્છા જરૂર પૂરી કરશે. આજે બીજલબેન આવવાના છે ઘરે મળવા માટે, એટલે હવે આ જે કંઈ થયું છે બેટા એને ભૂલી જા. આજે આપણે બીજલબેનને પ્રભાવિત કરવાના છે, અને એકવાર એ આપણા પરિવારથી પ્રભાવિત થઈ જશે પછી તો 2-3 દિવસમાં પ્રોસેસ ઝડપથી શરૂ થઈ જશે અને બાળક આપણા ઘરે આવી જશે. મીરા બહુ, મને ડર છે કે બીજલબેન આવે ત્યારે ગાયત્રીબેન એમને કંઈક આડું અવળું બોલી ના દે. માધુરી પણ હજુ નવી છે એટલે કંઈક એમની સામે ઊંધું ચતું ના કરી દે. તમે એક કામ કરો, આ બંનેને થોડા સમય માટે બહાર લઈ જાઓ. પણ મોટી પા, હું એ બંનેને શું કહીને બહાર લઈ જાઉં? મંદિર કે ક્યાંય બહાર જવાનું છે, દર્શન કરવા જવાનું છે એમ કહીને લઈ જાઓ. જો એ લોકો હશે ને અહીંયા તો ઇન્સ્પેક્શન સફળ નહીં થવા દે. પણ મોટી બા, ગાયત્રીબેન, મેં સાંભળ્યું કે બીજલબેન આવવાના છે અનાથ આશ્રમમાંથી. શું આ વાત સાચી છે? આ તો બહુ જ સારી વાત કહેવાય. બિચારી સરગમ કેટલા સમયથી દુખી હતી, અને જેટલી એક માને બાળકની જરૂર હોય છે એટલી જ એક બાળકને પણ માની જરૂર હોય છે. આ શું છે? સરગમનો ઘટનાક્રમ એટલે શું? મોટી બાએ શું લખ્યું છે એ વાત જો હવે જાણવી જ પડશે, કારણ કે ખબર નહીં પડે તો કશી ખબર નહીં પડે. અને પાછું આમાં તો સરગમનો ઘટનાક્રમ લખેલો છે. માધુરી બેટા, તું નાની કહેવાય. આ પેલા બેન આવે ને તો એમની સામે આડું અવડું નહીં બોલવાનું. હો, જો મોટી બા, હું તમને ભલે સારી ના લાગુ પણ મને પણ સરગમ માટે ચિંતા છે. હા, એવી વાત નથી ગાયત્રીબેન. માફ કરજો. હા, માફ કરજો. તમે ચિંતા ના કરતા. હા હા મોટી વાત, તમે ચિંતા ના કરશો. આપણે સાથે મળીને એમને ઇમ્પ્રેસ કરી જ લઈશું. એનો અર્થ એમ થાય છે કે મોટી બાને પણ સરગમના વર્તન વિશે કંઈક તો શંકા છે જ. એટલે જ તો એમને પોતાના હાથેથી આ ડાયરીમાં લખ્યું છે. અને એ પરથી એવું લાગે છે કે મોટી બા સરગમ માટે બહુ ચિંતિત છે. એમને જે પ્રમાણે લખ્યું છે એ પરથી તો લાગે છે મોટી બા ઈચ્છે છે કે આ નવી સરગમ કાયમ માટે રહે. જે તમને આવીને
પાઠ ભણાવે છે એવા પ્રકારની સરગમ? એવા પ્રકારની સરગમ આવે કે ના આવે, પણ આ ઘરમાં બાળક તો નહીં જ આવે. પણ તમે બીજલબેનની સામે ચોખ્ખે ચોખ્ખું કહી દેશો કે આવી ડાયરી મોટીબાએ લખી છે? ના, મને ખબર છે કે મારે શું કરવાનું છે. બીજલબેન, હવે અમારાથી રાહ જોવાતી નથી. સરગમે તો લગભગ બધી તૈયારીઓ કરી લીધી છે. અમે પણ એવું ઈચ્છીએ છીએ કે એ બાળક આવા જ કોઈ સારા ઘરમાં આવે, અને એટલા માટે જ હું ઇન્સ્પેક્શન માટે આવી છું. હા હા, અમને તો જ્યારથી ખબર પડી ને ત્યારથી અમે બધા બહુ જ ઉત્સુક છીએ. હા, બાળક આવે તો કેટલી ખુશી થશે. અમે બધા તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ તમે અમારા બધા વિશે શું જાણવા માંગો છો? તમારા ઘરમાં કુલ કેટલા સભ્યો છે? બાળક એકલું ના પડે એટલા. હા, તમે બાળક માટે એક માં શોધતા હશો અને એને અહીંયા બહુ બધી માં મળી જશે. શું હું બધાનું ઇન્ટ્રોડક્શન જાણી શકું? હા હા, કેમ નહીં. આ મારા દીકરાના વહુ છે, મીરા વહુ. આ ચિરાગની પત્ની છે, માધુરી. અને આ ગાયત્રી બેન છે, અમારા મોટા વહુ લજ્જા વહુના બેન થાય. નમસ્તે બીજલબેન, આ તમારે ઘરનું નિરીક્ષણ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. હા, ચાલો હું તમને બતાવી દઉં. અરે ના બેટા, તું બેસ, હું દેખાડી દઈશ. હા ચાલો બીજલબેન. આવો આવો બીજલબેન, આવો. આ જો રૂમ સરસ છે ને? મારે તમને બધાની સામે વાત નહોતી કરવી, કારણ કે જો બધાની સામે વાત કરત ને તો બિચારી સરગમ ભાંગી પડત. એટલે તમે કહેવા શું માંગો છો? સરગમની માનસિક પરિસ્થિતિ બરાબર નથી. ક્યારેક વેસ્ટર્ન ડ્રેસ પહેરે છે, તો ક્યારેક સાડી પહેરી રહે છે, તો ક્યારેક પારકા પુરુષ સાથે બહાર રખડવા પણ નીકળી જાય છે. ના એ માનસિક રીતે બરાબર છે કે ના ચારિત્રથી. મને તો માનવામાં નથી આવતું. જેટલું મેં સરગમબેન સાથે વાત કરી છે, મને તો એવું નથી લાગતું. હા હા, તમને વિશ્વાસ ન આવતો હોય તો હું તમને મોટીબાના હાથેથી લખેલી ડાયરી વંચાવું. તમે વાંચો એટલે તમને વિશ્વાસ આવી જશે. એક મિનિટ. હા, આ જો, વાંચો વાંચો. બેન, તમને કઈ ગેરસમજણ થઈ છે. જો આ મોટીબાઈની ડાયરી હોય તો એમાં તો સરગમના બહુ વખાણ કર્યા છે. હા, આ ડાયરી અહીંયા કેવી રીતે આવી?
આ એ ડાયરી જ નથી. કશો વાંધો નહીં. તમારા મનમાં જે હતું એ તમે કહી દીધું. હવે હું મારો નિર્ણય બધાની સામે સંભળાવીશ. ગાયત્રીબેને એમના જે પ્રયત્ન કરવા હતા કરી લીધા, પણ બીજલબેન મારી એક્ચ્યુઅલ ડાયરી વાંચીને બહુ પ્રભાવિત થયા હતા. એટલે હવે બાળકને આ ઘરમાં આવતા કોઈ નહીં રોકી શકે. ગાયત્રીબેન આટલા ખતરનાક હશે મને તો અંદાજો પણ નહોતો. તમે સરગમ વિશે મારા મનમાં કોઈ શંકા નથી, પણ એ જે પરિવારમાં રહે છે એ પરિવાર માટે મને પ્રશ્ન ઊભો થયો છે. આજે આ ગાયત્રીબેન મને સરગમ વિરુદ્ધ ચઢાવી રહ્યા હતા. ના ના, હું તો એમ કહી રહી હતી એટલે કે હકીકત જણાવતી હતી. એમાં કંઈ ખોટું નથી ને? ગાયત્રીબેન શાંતિ રાખો. હમણાં તમારા ઘરમાં એકબીજા સાથે એકબીજાનું બનતું નથી. ના ના, એવું કંઈ જ નથી. એવું જ છે. એટલે હવે આ ઘરમાં હું બાળક નહીં સોંપી શકું. જો પ્લીઝ 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 તમે ચિંતા ના કરતા. હું એ બાળકનો બહુ જ સારી રીતે ઉછેર કરીશ અને આ પરિવાર બહુ જ સારો છે. પ્લીઝ. હા, એ તો દેખાયું મને. તમે ગાયત્રીબેન વિશે જો કહેતા હો તો એ તો આ ઘરમાં મહેમાન છે, લજ્જા વહુના બેન છે, એ તો જતા રહેવાના છે. એ જે હોય, પણ અત્યારે હું કોઈ નિર્ણય નહીં લઈ શકું. પણ બાળક તો અત્યારે નહીં જ મળે અને આ મારો અંતિમ નિર્ણય છે. પ્લીઝ 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 મારી તમને રિક્વેસ્ટ છે. બાળક જ મારા જીવનનો આધાર છે. જો મારા જીવનની છેલ્લી આશા પણ છીનવાઈ ગઈ તો શું કરીશ? પ્લીઝ પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, આવું ના કરશો. પ્લીઝ પ્લીઝ મારી આટલી રિક્વેસ્ટ સાંભળો. પ્લીઝ પ્લીઝ મને બાળક વિધાઉટ ના કરશો. પ્લીઝ પ્લીઝ મારું બાળક તમે સાંભળો તો. મારી બાળક મારું ચિરાગ, આ બધું લઈને ક્યાં જઈ રહ્યો છે? ખાસ મેં સ્ટોર રૂમમાંથી આ બધા રમકડા કાઢ્યા છે. સરગમનું બાળક આવશે તો રમવા માટે રમકડા તો જોશે ને. બીજલબેને ના પાડી દીધી, એ બાળક નહીં આવે. પણ ના શું કામ પાડી? એમણે કહ્યું કે આપણા ઘરમાં એકબીજાની સાથે કોઈને બનતું નથી. આવું કહ્યું? પણ કેમ? ગાયત્રી માસી સરગમની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. હવે કોઈ નિર્ણય તો લેવો જ પડશે. ગાયત્રી માસી આવું નહોતું કરવું જોઈતું. ડૂબતાને છે ને તણખલાનો સહારો કાફી હોય છે અને એ બાળક સરગમ માટે તણખલા બરાબર હતું. મને પણ સરગમ માટે બહુ જ ખરાબ લાગ્યું. એ બિચારી કેવી કગરતી હતી બીજલબેન સામે. આજે તો એનો દિવસ જ ખરાબ છે. આજે સવારે ધ્વનિથી બધી જ વસ્તુઓ આરવે સળગાવી નાખી. હા, તમે શું બોલી રહ્યા છો? આરવ ધ્વનિતની વસ્તુઓ શું કામ સળગાવે? સરગમે પોતે ઘરની બહાર જઈને જોયું. ધ્વનિતની વસ્તુઓ સળગી રહી હતી અને આરવ ત્યાં ઊભો હતો.
અને આ આગ કેવી રીતે લાગી? ના ના, એ બહુ મચ્છર થઈ ગયા હતા ને, તો મેં થોડો ધુમાડો કરી દીધો અને જૂના કાગળિયા પડ્યા હતા તો એ પણ સળગાવી દીધા. કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એ જગ્યાએ તો માધુરી હતી. એનો અર્થ કે માધુરી